નમસ્તે મિત્રો, આજે આપણે જોવાના છીએ કે ચાની ખેતી ક્યાં થાય છે અને કેવી રીતે થાય છે. તો વિડીયોમાં છેલ્લે સુધી જોડાઈ રહેજો. તો ચાલો આપણે જાણીએ. ભારતમાં મુખ્યત્વે ચાની ખેતી દક્ષિણ પૂર્વ રાજ્યોમાં થાય છે. તો પૂર્વ રાજ્યોમાં અસમ રાજ્યમાં 52% એટલે કે 652 મિલિયન કિલોગ્રામ અસમ રાજ્યમાંથી ચાનું ઉત્પાદન થાય છે અને બીજા નંબર પર આવે છે પશ્ચિમ બંગાળ, ખાસ કરીને દાર્જિલિંગમાં ચાનું ઉત્પાદન માટે પ્રખ્યાત છે. તો હવે જોઈએ કે ચાની ખેતી કેવી રીતે થાય છે. તો ચાની ખેતી માટે ઢોળાવવાળી જમીન એટલે કે પહાડવાળી જમીન પસંદ કરવામાં આવે છે, જેથી કરીને વરસાદનું પાણી સરળતાથી વહી જાય છે. ચાના છોડને પહેલા નર્સરીમાં તૈયાર કરવામાં આવે છે, પછી તેને યોગ્ય સમયે તેના વાવવામાં આવે છે. ચાના છોડથી લઈને બીજ સુધીનો સમય 6 થી 12 મહિના સુધી લાગે છે અને સંપૂર્ણ રીતે તૈયાર થવા માટે 3 થી 5 વર્ષ લાગે છે. 3 વર્ષ દરમિયાન ચાના છોડ ઉપર કોઈ પાન ના તોડવામાં આવે અને 3 વર્ષ પૂરા થાય એટલે કે 7 થી 15 દિવસ દરમિયાન તેના ચાના પાન તોડવામાં આવે છે. તો ચાનો છોડ સંપૂર્ણ રીતે તૈયાર થઈ જાય ત્યારે તેને પાંદડા કટિંગ કરવામાં આવે છે અને ફેક્ટરીમાં લઈ જવામાં આવે છે. તો ચાના પાંદડાને ફેક્ટરીમાં લઈ જવામાં આવે છે અને હવામાં સૂકવવામાં આવે છે, જેથી કરીને પાંદડામાં રહેલી ભેજને ઓછી કરવામાં આવે છે. પછી તે પાંદડાને રોલિંગ પ્રોસેસ દ્વારા નાની કરચલીવાળી શેપ આપવામાં આવે છે, જેનાથી તેનો સ્વાદ વધુ અને ઉગ્ર બને છે. આગળ તેને ફાર્મેસિંગ પ્રોસેસ દ્વારા જેમાં પાનનું ઓક્સિડેશન થાય છે અને જેના ચોખ્ખા સ્વાદ અને સુગંધ માટે મળે છે. આ પછી પાનને ગરમીથી સૂકવવામાં આવે છે અને પેકિંગ કરવા માટે તૈયાર કરવામાં આવે છે. તો ચાના વિવિધ પ્રકાર છે. તો કાળી ચા જે સૌથી વધુ લોકપ્રિય અને મજબૂત સ્વાદવાળી, અને લીલી ચા જે આરોગ્ય માટે ફાયદાકારક, અને એક છે વ્હાઇટ ચા જે સૌથી વધુ અને નાજુક અને શુદ્ધ હોય છે. અત્યારે એવી એક જોહાર ચાય બ્રાન્ચ જે છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં પરંપરા સે બની अपनेपन की चाय જોહાર ચાય જે પરેશભાઈ રાઠવાએ ખોલી છે. તો તમે એકવાર જરૂર ટેસ્ટ કરવાનું નહીં ભૂલતા. વિશ્વમાં ચાનું ઉત્પાદન કરતો દેશ પ્રથમ નંબર પર આવે છે ચીન, જે 24 લાખ ટન ચાનું ઉત્પાદન કરે છે, અને આપણા બીજા નંબર પર આવે છે ભારત, જે 12 લાખ ટન ચાનું ઉત્પાદન કરે. તો આ હતો ચાનો ઇન્ફોર્મેટિવ વિડીયો. તો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. મળી બીજા વિડીયોમાં.